અંકલેશ્વરમાં આદિવાસી સમાજના ઉત્થાન માટે 46 લાખના ખર્ચે નિર્માણ પામનાર બિરસા મુંડા ભવનનું ખાતમુહૂર્ત કરાયું। બિરસા મુંડા આદિવાસી સમાજના જનનાયક હતા કે જેમનું આદિવાસી સમાજે આજે પણ ગર્વથી સ્મરણ કરે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નિર્માણ પામનાર બિરસા મુંડા ભવનના કામનું પાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। બિરસા મુંડા આદિવાસી સમાજના જનનાયક હતા કે જેમનું આદિવાસી સમાજ આજે પણ ગર્વથી સ્મરણ કરે। આદિવાસી સમાજના ઉત્થાન માટે અને આવનારી પેઢી અને સ્પર્ધાત્મક આ યુગમાં અન્ય સમાજ સાથે કદમતાલ કરી શકે તે માટેની વિવિધ પ્રવૃત્તિ માટે ભવ્ય બિરસા મુંડા ભવન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવ નજીક નગરપાલિકા દ્વારા 46 લાખના ખર્ચે નિર્માણ પામનાર બિરસા મુંડા ભવનના કામોનું પાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યોજાયેલ ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ તેમજ કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ સહિતના પાલિકાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। જે અમારી રજૂઆત જે તે ટાઈમમાં હતી વર્ષોથી, તેને ધ્યાને લઈ અમારા ધારાસભ્યને પણ રજૂઆત આ બાબતમાં કરી હતી, ઈશ્વરસિંહ પટેલને પણ, અને અમને સૂચનાથી આ કામની મંજૂરી મળી હતી, જે બદલ હું આ બધા વ્યક્તિઓનો અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત માનું છું। 1947 દેશ આઝાદ થયા પછી આ વિસ્તારની અંદરમાં કોઈ જાતની પ્રગતિ ન પંથ નહીં હતું। અમારા આવ્યા પછી અમે ડ્રેનેજ લાઇન, રોડ, રસ્તા, પાણી અને અનેક સમસ્યાઓનું નિરાકરણ માટેનો સુખદ અંત લાવેલા છે। એટલે હું બધા અહીંયાના અધિકારીઓ પ્રમુખ આજે એની અંદર ખાતમુહૂર્તની અંદરમાં હાજર હતા, ત્યારે અમે આ કામને પૂર્ણાહુતિ કરી છે અને અમને આવકારીએ છીએ આ બાબતમાં। જય હિન્દ, જય ગરવી ગુજરાત। આજ રોજ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહની પ્રેરણાથી સુરતી ભાગોળ વિસ્તારમાં આદિવાસી સમાજના સામાજિક અને સંસ્કૃતિ પ્રવૃત્તિ માટે 46 લાખના ખર્ચે બિરસા મુંડા ભવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્ય, નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ, કારોબારી ચેરમેન નિલેશભાઈ અને નગરપાલિકાના સભ્યો અને આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા।